નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 10મો, જેનું નામ છે લાઈફ સ્કિલ્સ. આ પાઠના પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબ વિશે જોવાના છીએ, જેમાં ભાગ 4ની અંદર આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 10મો ભાગ 4. Vocabulary. Here is a paragraph about good friends. Fill in the blanks choosing appropriate word. એટલે કે અહીં એક સારા મિત્ર માટે આપણને ફકરો આપેલો છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો આપણે પૂરીએ. We are human beings. આપણે મનુષ્યો છીએ. We are full of energy. આપણે ઉર્જાથી ભરપૂર છીએ. We need life skills to make our life easy. આપણું જીવન સરળ બનાવવા માટે આપણે જીવન કૌશલ્યોની જરૂર છે. We live among people. આપણે લોકોની વચ્ચે રહીએ છીએ. We need communication skill to share our ideas and feelings. આપણે આપણા વિચારો અને લાગણીઓ શેર કરવા માટે સંચાર કૌશલ્યોની જરૂર છે. We can not live alone. આપણે એકલા રહી શકતા નથી. We live with cooperation of one another. આપણે એકબીજાના સાથ અને સહકારથી જીવીએ છીએ. Many things happen around us. આપણી આજુબાજુ ઘણી વસ્તુઓ બનતી હોય છે. Positive thinking give us energy in difficult time. હકારાત્મક કે સકારાત્મક વિચાર આપણને મુશ્કેલ સમયમાં ઉર્જા આપે છે. There are people who have more troubles in life. એવા લોકો હોય છે કે જેમના જીવનમાં તકલીફો વધુ હોય છે. To understand other people's feelings, we need empathy. અન્ય લોકોની લાગણીઓને સમજવા માટે આપણામાં સહાનુભૂતિ હોવી જોઈએ. સહાનુભૂતિ જરૂરી છે. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરીશું. ત્યાર પછી fill in the blanks with appropriate words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. પહેલી ખાલી જગ્યા, There was no one, I helped myself. ત્યાં કોઈ ન હતું, મેં મારી જાતને મદદ કરી. બીજું, he did it himself. તેણે તે જાતે કર્યું. ત્રીજું, the guest said to us, if you know yourselves, you can plan your life. અતિથિએ અમને કહ્યું કે જો તમે તમારી જાતને જાણો છો તો તમે તમારા જીવનની યોજના બનાવી શકો છો. ચોથું, there was no one around. She was talking to herself. આસપાસ કોઈ ન હતું, તે પોતાની જાત સાથે વાતો કરી રહી હતી. પાંચમું, a dog bit itself. એક કૂતરો પોતે કરડે છે, પોતાની જાતને કરડે છે. છઠ્ઠું, have you made the card yourself બેટા? શું તમે જાતે કાર્ડ બનાવ્યું છે દીકરા? સાતમું, the boys choose the bicycle themselves. છોકરાએ જાતે સાયકલ પસંદ કરી. ત્યાર પછી એક્ટિવિટી પ્લે ધ ગેમ. 4-4ના જૂથ પાડો
પ્રથમ વિદ્યાર્થી કોઈ એક પ્રોફેશનની એક્ટિંગ કરશે, બીજા વિદ્યાર્થી કોઈ એક એક્શન વર્ડની એક્ટિંગ કરશે, ત્રીજા વિદ્યાર્થી કોઈ એક પ્રાણીનો અવાજ કાઢશે અને ચોથા વિદ્યાર્થી કોઈ એક રમતની એક્ટિંગ કરશે. સામે બેઠેલા વિદ્યાર્થીઓએ તે પ્રોફેશન, એક્શન વર્ડ, પ્રાણી અને રમત ઓળખીને તેનું ઇંગ્લિશ નામ બોલશે. આમ વારાફરતી બધા જૂથનો વારો આવશે. 7 સેટ્સ આપ્યા છે. શિક્ષક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને 3 સેટ્સ ઉમેરશે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમારે એક્શન કરવાની છે અને સામે બેઠેલા વિદ્યાર્થીઓએ તે એક્શનને ઓળખી અને તે પ્રોફેશન એટલે કે વ્યવસાયકાર, એક્શન વર્ડ એટલે ક્રિયાસૂચક શબ્દ, પ્રાણી અને રમત ઓળખવાની છે. તો ચાલો આપણે જોઈએ કે કેવી કેવી રમતો તમે કેવા કેવા નામો લખી શકાય. જેમ કે સૌપ્રથમ આપણને ક્રિયા આપેલી છે. તો ક્રિયાની અંદર આપ્યું છે ક્રાય, કટ, ડાન્સ, ફ્લાય, લાફ, રાઇડ અને સિંગ. તો ક્રાય એટલે રડવું, કટ એટલે કાપવું, ડાન્સ એટલે નૃત્ય કરવું, ફ્લાય એટલે ઉડવું, લાફ એટલે હસવું, રાઇડ એટલે સવારી કરવી અને સિંગ એટલે ગાવું. ત્યાર પછી રમતોની અંદર કેરમ, વોલીબોલ, ક્રિકેટ, ગિલ્લી દંડા, જેવલિન થ્રો એટલે બરછી ફેંક, બેડમિન્ટન અને ફૂટબોલ. વિદ્યાર્થી મિત્રો, રમતોના નામ તમે જાણતા જશો બધી. ત્યાર પછી વ્યવસાયકારો છે, જેમાં મેસન એટલે કડીઓ, ડોક્ટર એટલે ડોક્ટર, ટીચર એટલે શિક્ષક, પોલીસમેન, કુક એટલે રસોઈયો, કાર્પેન્ટર એટલે સુથાર અને વેજીટેબલ સેલર એટલે શાકભાજી વેચનાર. ત્યાર પછી પ્રાણીઓના નામ આપ્યા છે. કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો, એલિફન્ટ એટલે હાથી, કાવ એટલે ગાય, ડોંકી એટલે ગધેડો, મંકી એટલે વાંદરો અને લાયન એટલે સિંહ. તો આટલી વિગતો આપણને આપેલી છે. તેના ઉપરથી તમારે રમત રમવાની છે. કેટલાક ખાના ખાલી છે તો તેમાં બાકીની ક્રિયાઓ તમે લખી અને રમત આગળ વધારી શકો. ત્યાર પછી સ્પીકિંગની એક્ટિવિટી છે. રીડ ધ ડાયલોગ ગિવન ઇન ધ સ્ટોરી, એટલે કે વાર્તા આપેલી છે તેને આપણે વાંચવાની છે. તો ચાલો આપણે વાંચીએ. બોય, બેન, કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ ધ લોન? બેન, શું તમે મને લોન કાપવાનું કામ આપી શકો છો? વુમેન, આઈ ઓલરેડી હેવ સમવન ટુ કટ ધ લોન. મારી પાસે પહેલેથી જ વ્યક્તિ છે જે મારું લોન કાપે છે. બોય, બેન, આઈ વિલ કટ યોર લોન ફોર હાફ ધ પ્રાઇસ ઓફ ધ પર્સન હુ ઇઝ કટિંગ યોર લોન નાવ. કે બેન, જે વ્યક્તિ અત્યારે તમારું લોન કાપે છે તેના કરતાં અડધી કિંમતે હું તમારું લોન કાપીશ. વુમન, આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ ઇઝ પ્રેઝન્ટલી કટિંગ માય લોન. હું તે વ્યક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું જે અત્યારે મારું લોન કાપી રહ્યો છે. બોય, બેન, આઈ વિલ ઇવન સ્વીપ યોર કર્બ એન્ડ યોર સાઇડવોક સો ઓન સન્ડે યુ વિલ હેવ ધ પ્રિટીએસ્ટ લોન ઇન યોર એરિયા. બેન, હું તમારો ફૂટપાથ પણ સાફ કરી આપીશ જેથી રવિવારે તમારી પાસે તમારા વિસ્તારનો સૌથી સુંદર બગીચો કે લોન હશે. વુમેન, નો થેન્ક યુ, તમારો આભાર. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ. આર યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ હેપી એન્ડ સેટિસ્ફાઈડ વિથ યુ? થિંક ઓફ સમ ટેકનિક્સ ટુ ફાઇન્ડ ઇટ. શેર ધેમ વિથ યોર ફ્રેન્ડ્સ. એટલે કે તમારા માતા પિતા અને તમારા શિક્ષક તમારાથી સંતુષ્ટ છે તેના વિશે કેટલાક ઉપાયો વિચારો અને તે તમારા મિત્રો સાથે શેર કરો. હિયર આર સમ સિચ્યુએશન રાઇટ કોન્સર્નેડ લાઈફ સ્કિલ્સ. અહીં કેટલીક પરિસ્થિતિઓ આપેલી છે તેને સંબંધિત જીવન કૌશલ્યો લખો. જેમ કે પહેલું, ભાવેશ ચેક્સ હિઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્ક ડે બાય ડે. ભાવેશ રોજે રોજ તેના કામમાં સુધારો તપાસે છે. તો તે સેલ્ફ અવેરનેસ એટલે કે પોતાની જાતને તપાસવા માટેની કહેવાય પ્રવૃત્તિ. બીજું, હિરલ કેન ટેલ હર વ્યૂઝ બ્યુટીફુલી ઇન અ ફ્યુ વર્ડ્સ. હિરલ તેના મંતવ્યો થોડા શબ્દોમાં સુંદર રીતે કહી શકે છે. તો તેની કઈ સ્કિલ કહેવાય? તો તે છે કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર કે ભાષા વ્યવહાર. ત્રીજું, સડનલી અ સ્નેક અરાઇવ્સ એટ સુરેશ હાઉસ. હી ક્વિકલી રન્સ અવે વિથ હિઝ લિટલ સિસ્ટર. અચાનક સ્નેક્સ એટલે સાપ, અરાઇવ્સ એટલે આવી પહોંચવું. તો સુરેશના ઘરમાં અચાનક સાપ આવી પહોંચ્યો તો તે ઝડપથી તેની નાની બહેન સાથે ભાગી જાય છે. તો તે છે ડિસિઝન મેકિંગ, નિર્ણય શક્તિ
કહેવાય. ચોથું, રવિ ઓલવેઝ જોઇન્સ વિથ ધ પીપલ ઇન સોશિયલ એક્ટિવિટીઝ. રવિ હંમેશા લોકો સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાય છે, તો તે કોર્પોરેશન એટલે કે સહભાગી થવાની તેની સ્કિલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 10 નો ભાગ 5 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને PDF બે જોઈ શકશો. તો આશા રાખું છું અમારો વિડીયો અને PDF આપને ગમશે, એપ્લિકેશન પણ ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.